ભૂતલે બોલો માઇક દબાવું ખેંચો ભક્તિ વેદાંત ચાલુ કરું માઇક ચાલુ ઇતિ નામિને હરિ બોલ હરિ બોલ. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દિશતારિણે. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ હરે તાળીઓ સાથે બધા. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ બોલો બોલો. કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ
રામ રામ હરે હરે જય રાધ માધવ કુંજ બિહારી જય રાધા માધવ કુંજ બિહારી જય રાધ માધવ કુંજ બિહારી રાધા માધવ કુંજ બિહારી જય ગોપીજન વલ્લભ ગિરિવરધારી ગોપીજન વલ્લભ ગિરિવરધારી યશોદાનંદન બ્રજ જન રંજન યશોદાનંદ નંદન બ્રજ જન રંજન યશોદાનંદન 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 બ્રજ જન રંજન યમુના તીરાવનચારી તીરાવનચારી યમુના તીરાવનચારી તીરાવનચારી હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो रमण हरि गोविंद बोलो हे राधा रमण हरि गोविंद बोलो रमण हरि गोविंद बोलो गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद जय जय रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरि मुरारी नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरि मुरारी नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव 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 श्री कृष्ण गोविंद हरे मुरारी नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरे
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे अनित गुर हरि बोल हरि बोल हरि बोल हरि बोल गीता गुर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 युग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की जय शील प्रभुपाद महाराज की जय निताई गौर प्रेमानंदे हरि हरि बोल ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकीम् ओम ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः દરેક ભક્તોનું શ્રીમદ ભાગવત કથા અને ભજન કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. આજે સ્વર્ગસ્થ છગનભાઈ રવજીભાઈ સોનાણી એમના નિમિત્તે એમના પરિવારના સદસ્યોએ ભેગા મળીને સુંદર
ભજનનો અને સત્સંગનો લાભ આપણને આપ્યો છે. આપણે બધાએ એટલો સમય આપણું મન ભગવાનમાં લાગે એટલે 1 કલાક જે પણ સમય મળ્યો છે એ કલાક ભગવાનની સેવામાં આપણે આપીએ. ગંગા નદીના તટ પર સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને મોક્ષાર્થે એટલે કે જીવના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત શ્રવણ કરાવી રહ્યા છે. કથાના 7 દિવસ હોય અને આ 3જા દિવસની કથામાં રાજા પરીક્ષિતને આ બ્રહ્માંડનું વર્ણન કરે છે કે 14 લોકમાં કયા કયા ગ્રહો આવેલા છે, એની લંબાઈ પહોળાઈ કેટલા યોજનની અંદર એ બધા ગ્રહો છે એનું વર્ણન કરે છે. અને એ વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે, પ્રિયવ્રત રાજાની વાત કહે છે કે પ્રિયવ્રત રાજા ભગવાનના શુદ્ધ ભક્ત હતા. ભગવાનનું ભજન કરતા, ભક્તિ કરતા અને એમને સંસાર માંડ્યો. પરીક્ષિત રાજા વિચાર કરે છે કે જેનું મન ભગવાનમાં લાગી ગયું હોય એ વ્યક્તિ સંસાર કેવી રીતે માંડી શકે? મને કંઈક વિડંબના લાગે છે. ત્યારે સુખદેવજી કહે છે કે નારદ મુનિ એમને બ્રહ્મચારી બનાવવા ગયા, પણ બ્રહ્માજીએ કીધું કે હે પ્રિયવ્રત, તમારે તપ કરી અને સંસાર માંડવાનો છે. સંસારમાં મૈથુની સૃષ્ટિને આગળ વધારવાની છે. ત્યારે નારદ મુનિ એક શબ્દ પણ ન બોલ્યા, કારણ કે નારદ મુનિ વિચાર કરે છે કે જો હું એક શબ્દ પણ જો આગળ બોલું ને તો શ્રાપ મળી જશે મને, એટલે એક શબ્દ ન બોલ્યા. અહીંયા આગળ કહે છે, પ્રિયવતો મહાભાગવત આત્મરામ કથમ મુને, જે આત્મામાં રમણ કરવા વાળા હોય, ગૃહે રમત યન્મૂલ કર્મ બંધન પરાભવ, જે વ્યક્તિ આત્મામાં રમણ કરવા વાળો વ્યક્તિ હોય અને એ વ્યક્તિ ઘર સંસારમાં ફરીથી કેમ આવે કર્મ બંધનમાં ફસાવા માટે? એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનની ઈચ્છાથી, ભગવાનની પ્રેરણાથી પ્રિયવ્રત રાજાએ સંસારમાં પરિવાર અને પત્ની અને પુત્ર અને સગા સંબંધીઓનો આ જે મેળો છે એને આગળ વધાર્યો છે. દક્ષ પ્રજાપતિ પણ છે ને, હરેર અંશાંશ જન્મનઃ, શાસ્ત્ર કહે છે કે દક્ષ પ્રજાપતિ પણ જે છે એ ભગવાનની ઈચ્છાથી એમને આ સૃષ્ટિની રચના કરી અને ભગવાન એમને સર્વ શક્તિ આપતા હતા. સુખદેવજી કહે છે કે વિશ્વરૂપની પુત્રી બારહસ્પતિ સાથે એમના વિવાહ કરવામાં આવ્યા અને એમને 1 પુત્રી અને 10 પુત્ર થયા. કવિ, મહાવીર આ 3 બ્રહ્મચારી બન્યા અને 7 દ્વીપોના રાજા બન્યા. પ્રિયવ્રત રાજાના 10 સંતાનો હતા અને 1 દીકરી હતી. અને આ 7 દ્વીપના રાજા બન્યા. આ 7 દ્વીપ કઈ રીતે પડ્યા? રાજા પ્રિયવ્રત, એક સમયની ઘટના છે કે પૃથ્વીની 7 વખત પ્રદક્ષિણા એમને કરી સૂર્ય દેવતાની, અને 7 વખત જ્યારે એમને પ્રદક્ષિણા કરી તો એમના જે રથના પૈડાથી 7 દ્વીપ બની ગયા, ખાડા બની ગયા અને એના 7 દ્વીપ બન્યા, સપ્તદ્વીપ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, પહેલો જે દ્વીપ બન્યો, સમુદ્ર બન્યો, એ ખારો સમુદ્ર બન્યો.
જેને કહેવાય જંબુદ્વીપ. આપણે જે આ પૃથ્વી પર રહીએ છીએ ને એને જંબુદ્વીપ કહેવામાં આવે છે. તમે જુઓ, બ્રાહ્મણ જ્યારે કંઈક પાઠ કરતો હોય ને તો યજ્ઞની અંદર છેલ્લે કાંઈ આહુતિ દેવાની હોય ને તો તમને બધું કહેતા હોય, કયા વંશના છો, કયા ગોત્રના છો. ભારતખંડે જંબુદ્વીપે આર્યવ્રતે અમુક ગોત્રે અમુક દેશે એવું કહેતા હોય છે. એટલે અહીંયા સુખદેવજી કહે છે કે પહેલો જે સમુદ્ર પડ્યો, પહેલા દ્વીપના જે રાજા બન્યા એ આગ્નિદ્ર બન્યા, આ પૃથ્વીના રાજા આગ્નિદ્ર. અને આગળ કહે છે કે બીજો જે દ્વીપ બન્યો સમુદ્ર એ શેરડીનો સમુદ્ર બન્યો, શેરડીનો. અને એ દ્વીપનું નામ પડ્યું લક્ષદ્વીપ. અને એ દ્વીપના રાજા બન્યા ઇદમજીત. ત્રીજો સમુદ્ર બન્યો મદિરાનો અને એ દ્વીપના શાલ્મની દ્વીપ કહેવામાં આવ્યો. અને યજ્ઞ બાહુ એમના રાજા બનાવવામાં આવ્યા. 7 રાજાઓ બન્યા, 7 ભાઈઓ. ચોથો દ્વીપ, ચોથો સમુદ્ર એકલા ઘીનો બન્યો, ઘી. અને એમના એ દ્વીપનું નામ પડ્યું કુક્ષદ્વીપ. અને એમના જે રાજા બન્યા એ ધૃતપૃષ્ઠ બન્યા. પાંચમો દ્વીપ દૂધનો બન્યો, પાંચનો જે સમુદ્ર છે ને એ દૂધનો બન્યો. અને એ દ્વીપનું નામ પડ્યું ક્રોચ દ્વીપ. અને હિરણ્ય રેતા એ દ્વીપના રાજા બનાવવામાં આવ્યા. છઠ્ઠો દ્વીપ છાસનો બન્યો સમુદ્ર. અને એ દ્વીપનું નામ પડ્યું શાર્ક દ્વીપ. અને મેધાતિથિ નામના એ દ્વીપના રાજા બનાવવામાં આવ્યા. 7મો સમુદ્ર મીઠા જળનો બન્યો. અને એ દ્વીપનું નામ પડ્યું પુષ્કર દ્વીપ. અને વિતિહોત્ર તરીકે રાજા બન્યા. આવી રીતે 10 દીકરાઓમાંથી 3 બ્રહ્મચારી ઉર્ધ્વ રેતા બન્યા અને 7 દ્વીપોના રાજા બન્યા. ગૃહસ્થ જીવનમાં પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, પણ ગૃહસ્થ જીવનની અંદર પણ મર્યાદિત જીવન જીવીને જો કોઈ વ્યક્તિ જીવન જીવે ને, એક ગુરુના આશ્રયમાં રહી અને ભજન કરે તો બ્રહ્મચારી કરતા પણ છે ને એ તરી શકે છે. એટલે શાસ્ત્ર કહે છે કે ગૃહસ્થ જીવન કેવું છે, એટલે કે એક ટ્રક જેવું જીવન છે. ટ્રકની અંદર બધો સામાન ચાલે, જે હોય તો બધું નાખી દે અંદર. અને બ્રહ્મચારીનું જીવન કેવું છે કે બાઇક જેવું છે, 2 વ્હીલર જેવું. હવે તમે ભાવનગરની સિટીમાં બજારમાં તમે ગયા હોય અને મોટો ખટારો લઈને જાઓ તો તમે જલ્દી પહોંચી શકવાના છો? ખટારો હોય તો આજુબાજુ વાળા કેટલાય હોર્ન મારે ને ગાળો બોલે, એને તો જવા જ ન દે, તો એક બાજુ ઊભો જ રહે ખટારા વાળો સાઈડમાં. જોયું છે ને ટ્રાફિકમાં, એ કે બધાને જવા દો પછી હું નીકળી જઈશ. અને બાઇક વાળો હોય તો સર્વિસ રોડ ઉપરથી જતો રહે, જ્યાં માણસો ચાલે ને ત્યાંથી ચાલુ કરીને બાઇક જતો રહે. તો 2 વ્હીલ હોય તો તમે ફટાફટ પહોંચી શકો, પણ 2 વ્હીલમાં છે ને ખતરો છે. થોડુંક જો રોડ ઉપર ઓઇલ ઢળેલું હોય ને તો બાઇક શું થઈ જાય? સ્લીપ થઈ જાય. અને ખટારો વાળો જો કોઈ બીજા ઠોકે ને તો સામે વાળાનો પ્રોબ્લેમ થાય, પણ ખટારાને કાંઈ થાય નહીં. એવી રીતે કહે છે કે ગૃહસ્થ જીવનની અંદર બધાને લઈને ચાલવું પડે. કાકા મામા ફુવા મામા સાળી જીજા કેટલા બધા વ્યવહાર હોય, સમાજ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, એ બધાને લઈને ચાલવાનું હોય. એટલે થોડીક વાર લાગે ભગવાનના ઘરે જવામાં. પણ બ્રહ્મચારીનું જીવન કેવું છે, એને કોઈ ટેન્શન નહીં, કોઈ કમાવાનું નહીં, કાંઈ નહીં, કે આજે અહીંયા માલ સીલમાં ચાલે છે ને આમ ચાલે છે ને, કાંઈ બધું. એને તો સવારે વહેલા ઉઠી અને મંગળા આરતીમાં ઉઠીને ભજન કરવાનું છે. પણ એક વસ્તુ છે કે પેલા 2 વ્હીલમાં જેમ સ્લીપ ખાઈ જાય ને, એમ બ્રહ્મચારી જીવનની અંદર પણ થોડીક ભૂલ કરે ને તો એનું શું થઈ જાય? પતન થઈ જાય. બસ આવું જીવન છે. એટલે સુખદેવજી કહે છે કે પ્રિયવ્રત રાજાએ ગૃહસ્થ જીવન સ્વીકાર કર્યો. અને સૌથી મોટા જે રાજા હતા, મોટો દીકરો આગ્નિદ્ર, એને પૂર્વ ચિત્તી સાથે, અપ્સરા સાથે એના વિવાહ કરવામાં આવ્યા. અને એમને પણ 9 દીકરાઓને જન્મ આપ્યો. સૌથી મોટા રાજા હતા. નાભી, કિમપુરુષ, હરિ, ઈલા, સમ્યક, ગુરુ
કુરુ, ભદ્રશ્વ અને કેતુમાલ આ 9 દ્વીપના રાજા બનાવવામાં આવ્યા. એમને મેરુ રાજાની 9 દીકરીઓ સાથે એમના વિવાહ કરવામાં આવ્યા. અને આવી રીતે આગ્નિદ્ર રાજાએ એમને 9 દીકરાઓને 9 દ્વીપોના રાજા બનાવ્યા. આગ્નિદ્રના પુત્ર નાભીને મેરુ દેવી એમને દ્વારા કોઈ સંતાન નહોતું, માટે એમને બહુ યજ્ઞ કર્યા. અને જ્યારે યજ્ઞ કર્યો તો યજ્ઞમાંથી ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. જૈનોના જે તીર્થંકર માનવામાં આવે છે ને, એ ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. અને એનું વર્ણન આવે છે કે 24 અવતારો જે આપણા સનાતન ધર્મમાં કહેવામાં આવે છે, એમાં એક અવતાર ભગવાન ઋષભદેવ ભગવાનનો છે. અને ઋષભદેવ ભગવાન એમને જયંત એમને ઇન્દ્રએ, ભાગવતમાં વર્ણન છે કે ઇન્દ્રની કન્યા ઇન્દ્રએ એક સ્ત્રી એમને આપી અને એ સ્ત્રીનું નામ હતું જયંતી. અને જયંતી સાથે એમના વિવાહ કરવામાં આવ્યા. અને બંનેના જ્યારે વિવાહ થયા ત્યારે એમના દ્વારા 100 સંતાનોનો જન્મ થયો ઋષભદેવ ભગવાનને. અને ઋષભદેવ ભગવાને 100 દીકરાઓને જન્મ આપી અને 100 દીકરાઓને ઉપદેશ આપ્યો છે. એમાં 9 દીકરાઓ છે ને, એ 9 દ્વીપોના રાજા બન્યા. 9 દીકરા 9 દ્વીપોના રાજા બન્યા. અને 9 દીકરાઓ જે છે એ 9 યોગેશ્વરો થયા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર, હોત્ર, ચવન, કરભાજન આ 9 દીકરા એ 9 યોગેશ્વરો બન્યા. અને એ 9 દીકરાએ છે ને જનક રાજાને ઉપદેશ આપ્યો હતો. 11મા સ્કંદમાં એનું વર્ણન આવે છે. અને એની અંદર જનક રાજા પ્રશ્ન પૂછે છે કે સૌથી ઉત્તમ પ્રકારનો ભક્ત કયો છે? ત્યારે કવિ અને હરિ અને અંતરિક્ષ આ બધા ઋષિ મુનિઓ એનો ઉત્તર આપે છે. સર્વભૂતેષુ ય પશ્ચિત ભગવદ ભાવન આત્મન. હે રાજા, જે સર્વ જીવોના હૃદયની અંદર ભગવાનના દર્શન કરે છે એને ઉત્તમ પ્રકારનો ભક્ત કહેવામાં આવે છે. મધ્યમ કોટીના ભક્તનું વર્ણન કરે છે અને કનિષ્ઠ પ્રકારના ભક્તનું વર્ણન કરે છે. આવી રીતે 9 યોગેશ્વરોનું વર્ણન કર્યું. અને સુખદેવજી આગળ કહે છે કે 81 દીકરા જે છે એ કર્મકાંડી બન્યા. કર્મકાંડી એટલે બ્રાહ્મણ, કર્મકાંડ કરવા વાળા. તો 9 દ્વીપના રાજા બન્યા, 9 યોગેશ્વરો થયા એટલે 18 થયા. અને 81 કર્મકાંડી બન્યા એટલે ટોટલ કેટલા થયા? 99 દીકરા થઈ ગયા. અને સૌથી મોટા જે દીકરા હતા એનું નામ ભરત હતું. અને એ ભરત રાજાએ એટલું સુંદર 1,00,000 વર્ષ સુધી રાજપાટ કર્યું આ પૃથ્વીનું, આખી પૃથ્વીનું. એટલે એમના નામ ઉપરથી આ આખી પૃથ્વીનું નામ પડ્યું ભરત. ભરતનું ભારત પડ્યું, ભારત દેશ તરીકે ઓળખાતી. પહેલા આ આખી પૃથ્વીને અજનાબ વર્ષ કહેતા. પહેલા શું કહેતા? આખી પૃથ્વીને અજનાબ વર્ષ કહેતા. પણ ભરત મહારાજે, ભરત રાજાએ એટલું સુંદર રાજપાટ કર્યું કે એમના નામથી છે ને આખી સૃષ્ટિનું નામ પડ્યું ભારત. આખી સૃષ્ટિ એટલે પૃથ્વીમાં બધું આવી ગયું. જાપાન, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જે પણ છે ને એ આખી પૃથ્વીને ભારત તરીકે ઓળખવામાં આવતું. ને આવી રીતે જ્યારે ભરત મહારાજે એટલું સુંદર રાજપાટ કર્યું, પણ એમના પિતાશ્રીએ એમને બહુ સુંદર ઉપદેશ આપ્યો. એક પિતાનું કર્તવ્ય બને છે કે પોતાના સંતાનોને દિવ્ય ઉપદેશ દેવા. આ પિતાનું કર્તવ્ય બને છે. ઋષભદેવ ભગવાન પોતાના 100 દીકરાઓને ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપતા કહે છે,
નાયમ દેહો દેહ ભાજામ્રી લોકે કષ્ટાન કામાન અર્હતે વિડ ભુજામ્યે તપો દિવ્યમ પુત્રકાયે ન સત્વમ શુદ્ધે તસ્માત બ્રહ્મે સોખ્યમ ત્વનંતમ. હે મારા પુત્રો, આ જે મનુષ્ય દેહ જે મળ્યો છે ને આપણને, એ ભગવાને બહુ મહેનત કરીને આપણને આપ્યો છે. આપણી મહેનતથી, આપણા કર્મમાં આપણે બહુ મહેનત કરી છે, બહુ તપ કર્યું છે, એટલે ભગવાને આપણી પર દયા કરીને આપણને આ મનુષ્યનો જન્મ આપ્યો છે. તો આને એમનેમ વેડફો ન જોઈએ. તો શું કરવું જોઈએ પિતાશ્રી? તપો દિવ્યમ, દિવ્ય તપસ્યા કરવી જોઈએ, દિવ્ય તપ કરવું જોઈએ. અને તપ કરવાથી તમારા જીવનમાં આત્મકલ્યાણમાં, અધ્યાત્મ માર્ગમાં તમે આગળ વધશો. આવી રીતે જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે કહે છે કે એના માટે શું કરવું જોઈએ, કોની સંગતિમાં રહેવું જોઈએ? ત્યારે કહે છે કે એવમ મનઃ કર્મ વશમ પ્રયુક્તે અવિદ્ય આત્મની ઉપગીય માન પ્રીતિ ન યાવન મયી વાસુદેવે. જ્યાં સુધી વાસુદેવ નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રીતિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી માણસને તપ કરવું જોઈએ. ત્યાં સુધી માણસે ભગવાનનું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. પ્રીતિન યાવન મય વાસુદેવે ન મુચ્યતે દેહ યોગે ન તાવત. જ્યાં સુધી આ દેહ માટીમાં ન મળી જાય ત્યાં સુધી એને ઠાકોરજીનું ભજન કરવાનું છે. એવો વિચાર ન કરવો જોઈએ કે બહુ માળા થઈ ગઈ, બહુ તપ થઈ ગયું, બહુ ભજન થઈ ગયું, હવે કાંઈ કરવાની જરૂર નથી. નહીં, જેમ જેમ માણસને ઉંમર વધે એમ એનું ભજન વધવું જોઈએ. આ મનુષ્યના જીવનમાં આ સૌથી મોટામાં મોટો ગુણ હોવો જોઈએ. આપણામાં જેમ મોટો ગુણ છે ને કે આપણે જેમ બને એમ વધારે પૈસા કમાઈએ છીએ, નથી કમાતા. આપણે એમાં કોઈ શાંતિ રાખે છે કે ના હવે બહુ થઈ ગયું, હવે આપણે કાંઈ કમાવું નથી. એ તો કોક લાખોમાંથી એક વ્યક્તિને એમ થાય કે ના બસ હવે નથી કમાવું. બસ એવી રીતે ભક્તિમાં પણ માણસે હંમેશા આગળ રહેવું જોઈએ કે મારે આજે માળા ન થઈ, સત્સંગ ન થયો, ભજન ન થયું, ભગવાનની સેવા ન થઈ. એટલે અહીંયા કે છે ન મુચ્યતે દેહ યોગે ન તાવત. જ્યાં સુધી મુચ્યતે, આ શરીર ખોળિયું પડી ન જાય ત્યાં સુધી માણસે ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. પણ આ તો પેલું કે છે ને કે સાધુ સંતો કે છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, पल में प्रलय हो जाएगा फिर करेगा कब. આવી રીતે સાધુ સંતોને શાસ્ત્ર ઉપદેશ આપે છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय हो जाएगा फिर करेगा कब. તો પેલા સાંભળવા વાળા હોય શું કે आज करे तो कल कर, कल करे तो परसों, जल्दी जल्दी क्या करना है, जीना है बहुत बरसों. ઈ પાછો સામે જવાબ આપે શું કે आज करे तो कल करे, कल करे सो परसों, जल्दी जल्दी क्या करना है, जीना है बहुत बरसों. હજી તો ઘણું જીવવાનું છે, હજી તો ઘણા મોટી મોટી ફેક્ટરીઓ બનાવવાની છે અને મોટા મોટા પ્રોજેક્ટો લઈને બેઠા છીએ. અને હજી આપણે જો ભજન કરવા માંડશું તો પછી આ બધું કરશે કોણ? નથી કરતા. મોટા મોટા લોકો શું છે, સોસાયટીઓ બનાવે, બંગલાઓ બનાવે, ફેક્ટરીઓ કરે ને આ બધું કરે છે. એ નવા નવા પ્લાન કેમ કરે છે કે મારે હજી વધારે જીવવાનું છે અને હજી મારે વધારે ભેગું કરવાનું છે. પણ આધ્યાત્મિક પૂંજી ભક્તિ માણસે ભેગી કરવું જોઈએ કે મારાથી ભજન નથી થતું, બીજી બધી વસ્તુ થાય છે પણ ભક્તિ નથી થતી. પુત્ર કે છે, એમના સંતાનો કે છે કે હે પિતાશ્રી, આ પ્રીતિ કઈ રીતે ઉત્પન્ન થાય? ત્યારે ભગવાન કે છે, ઋષભદેવ ભગવાન કે છે, મહત સેવા દ્વારમ આહુર વિમુક્તે. જ્યાં સુધી શુદ્ધ સંત મહાત્માઓ, જે વિરક્ત સંતો છે, મોટા મોટા મહાત્માઓ છે, એમની સેવા નહીં કરીએ ત્યાં સુધી તમારા જીવનમાં ભક્તિ નહીં આવે. પુત્રો કે છે, એમના સંતાનો કે છે કે ભક્તોની શરણમાં જ કેમ જવું જોઈએ? ત્યારે ભગવાન ઋષભદેવ કે છે, મહાંતે સમચિત્તા પ્રશાંતા. મહાત્માઓ જે છે એ સમચિત્ત અને પ્રશાંત આત્મા હોય છે. હમણાં જ કવિ ઋષિ મુનિએ ન કીધું કે ઉત્તમ ક્વોલિટીનો જે ભક્ત કયો છે,
જે દરેકના હૃદયની અંદર ભગવાનના જે દર્શન કરતા હોય છે, એ ઉત્તમ ક્વોલિટીનો ભક્ત છે. ભગવાન કહે છે કે બેટા, જે પોતાના પુત્રને ભક્તિના માર્ગે નથી લગાડતો, એને પિતા બનવાનો પણ કોઈ હક નથી. ગુરુ ન સસ્યાત, પિતા ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, જનની ન સસ્યાત, ન મોચ મેત સમપેત્ય મૃત્યુમ. ઋષભદેવ ભગવાન કહે છે કે હે મારા સંતાનો, હે મારા પુત્રો, એ ગુરુ નથી કે જે પોતાના શિષ્યને ભગવાનની પ્રાપ્તિ ન કરાવે. એ પિતા નથી કે જે પોતાના સંતાનોને ધર્મના માર્ગે ન લગાડે. એ માતા નથી જે પોતાના દીકરાને ભગવાન રામની ભક્તિ ન શીખવાડે. માતા પિતાનું આ કર્તવ્ય બને છે કે પોતાના સંતાનોને ભક્તિના માર્ગે લગાડવું જોઈએ. રામાયણની એક કથા આવે છે કે જ્યારે ભગવાન રામ એમને 14 વર્ષનો જ્યારે વનવાસ થયો, એટલે લક્ષ્મણજી બી આયા, અને લક્ષ્મણજી પણ કહે છે કે હું પણ તમારી સાથે વનમાં આવીશ. ત્યારે ભગવાન રામ કહે છે કે પહેલા જઈને તમારી માતા સુમિત્રાને જઈને કહો, અને ઈ જો તમને રજા આપે ને તો હું તમને લઈ જઈશ, બાકી ત્યાં સુધી હું નહીં લઈ જાઉં. અને લક્ષ્મણજી જ્યારે એમની માતાની પાસે જ્યારે ચાલતા ચાલતા જાય ને, એટલે રસ્તામાં વિચાર કરે છે, હું કદાચ માને પૂછું કે મારે ભગવાન રામ અને સીતાની સેવા કરવા જવું છે, અને ના પાડશે તો? એ રસ્તામાં વિચાર કરે છે, અને એમની માતાને જઈને હૃદય પર હાથ મૂકીને કહે છે કે મારે તો પ્રભુ રામ અને સીતાની સેવા કરવા જવું છે, તો તમે મને આદેશ આપો હે માં. ત્યારે સુમિત્રા કહે છે કે બેટા, તું અહીંયા મારી પાસે આદેશ લેવા આવ્યો છે? આ તારું કર્તવ્ય છે, તારી ફરજ છે કે તારે માતા સીતા અને રામની સેવા કરવી. આજથી તારી અયોધ્યા ત્યાં છે જ્યાં રામ અને સીતા છે, ત્યાં તારી અયોધ્યા છે. અને આજથી તારા માતા અને પિતા સુમિત્રા અને દશરથ નથી, પણ સીતા અને રામ છે. અને 14 વર્ષ સુધી તું એમની સેવા કરજે, અને એક ઘડી માટે પણ ઊંઘતો નહીં. એટલે લક્ષ્મણજી 14 વર્ષ માટે ઊંઘ્યા નહોતા, 24 કલાક એમની સેવા કરતા હતા. અને સુમિત્રાએ બહુ સુંદર ઉપદેશ આપ્યો છે કે હે દીકરા, હે બેટા, આજે હું પુત્ર વાળી થઈ છું, કારણ કે આજે મારો દીકરો ભગવાનની સેવા કરવા જઈ રહ્યો છે. તુલસીદાસજી લખે છે, પુત્રવતી જુગતી જબ સોઈ, રઘુપતિ ભગતિ જાત સુત હોઈ. હે દીકરા, આજે હું પુત્ર વાળી થઈ છું, કારણ કે મારો દીકરો રઘુપતિ ભક્તિ ભગવાન રામની સેવા કરવા જઈ રહ્યો છે. ન તરુ રહુ બાંજ ભલી બાંજી બિયાની. પણ જે પોતાના દીકરાને ભગવાનની સેવામાં નથી લગાડતી, એ તો માં છે ને વાંજણી રહી જાય તો હારું છે, એ પથ્થરને પાળે તો હારું છે. આવા કડક શબ્દો જ્યારે બોલ્યા ને, તો જે રામચરિત માનસ જે સાંભળે ને વાંચે છે ને, એના હૃદય પર પણ બહુ આઘાત લાગે છે કે આવું કેમ કીધું. શાસ્ત્ર કહે છે કે તમને સંતાનો પેદા કરવાનો પૂરેપૂરો હક છે, પણ એ દીકરાને જો તમે ભગવાનની સેવામાં ન લગાડો તો તમને કોઈ હક નથી. આવું આપણું વેદ કહે છે. તમે એક નહીં પણ 10 સંતાનો પેદા કરો, પણ જો એ દીકરાઓ જો ભગવાનની સેવા ન કરતા હોય તો તમને એક પણ દીકરો પેદા કરવાની તમને છૂટ નથી. શાસ્ત્ર ના પાડે છે. કારણ કે એવા દીકરાઓ તમે પેદા કરશો, એને જન્મ આપશો, તો એ જે તમારા પિતૃઓ જે સ્વર્ગમાં ગયા છે એને પણ છે ને નરકમાં લઈ જશે. એટલા માટે એવા સંતાનોને ઉત્પન્ન કરવા જોઈએ કે જે આપણા કુળને તારી નાખે, જેવી રીતે ધ્રુવ અને પ્રહલાદ થયા. પ્રહલાદ મહારાજ એમના પિતા અસુર કુળમાં જન્મેલા હતા, પણ પ્રહલાદ મહારાજ કેટલું શુદ્ધ ભજન કર્યું અને પોતાના 21 પેઢીને તારી દીધી. પ્રહલાદ મહારાજ ભગવાનનું ભજન કરે અને હિરણ્યકશિપુ પોતાને જ ભગવાન માનતો હતો, પણ તોય પ્રહલાદ મહારાજે છે ને પ્રભુનું ભજન ન છોડ્યું.
એમને કેટલું કેટલું કષ્ટ પડ્યું. દિગ્ગજે ચ દન સુકે, એટલે કે મોટા મોટા હાથીઓના પગ નીચે રગદોળવામાં આવ્યો, પણ તોય પ્રહલાદ મહારાજને કાંઈ ન થયું. સાપના ભરેલા રૂમ હતા, અંદર અલગ અલગ ઝેરી સાપ હતા, પણ એ બધા સાપના રૂમમાં ભરેલા પણ છે ને બધા હાર બની ગયા, ફૂલોની માળા બની ગયા. એટલી ભક્તિમાં શક્તિ હતી. એને ઊંડી ઊંડી ખાઈમાં નાખી દીધો તો એ બીજા દિવસે સવારે 6 વાગે બેલ મારે. હિરણ્યકશિપુ કે કોઈક દૂધ વાળો આવ્યો છે, અને જેવો ખોલે તો કોણ છે? બાપા હું આવી ગયો. હિરણ્યકશિપુ કે તને તારી ઉપર આટલા અત્યાચાર ને પ્રહાર કરવામાં આવે છે, પણ તને કાંઈ થતું નથી, તને કોણ બચાવે છે? તારામાં આ શક્તિ ક્યાંથી આવે છે? પ્રહલાદ મહારાજ કહે છે કે તમને જ્યાંથી શક્તિ આવે છે ને ત્યાંથી મને પણ શક્તિ આવે છે. એવું નથી કે તમારે 3 ફેઝ છે ને મારે સિંગલ ફેઝ છે, એવું તો કઈ છે નહીં. ભગવાન બધાને શક્તિ પરફેક્ટ આપે છે, એક સરખી આપે છે. તાકો કોણ બચાવત આવે, જો તું મોહે મુજકો બતાવે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે મને એક જ વસ્તુ બચાવી રહી છે, અને એના આધારે હું જીવન જીવી રહ્યો છું. કયો આધાર છે? મંત્ર જંત્ર મેરે હરિનામા. પ્રહલાદ મહારાજ શું કહે છે કે આ ભગવાનનું નામ લઉં છું ને, આ ભગવાનનું નામ જ મારે મને સહાય કરે છે. હું ઘરની બહાર નીકળું પણ હવારમાં ભગવાનની માળા કરીને નીકળું ને તો માયા ઉપર હું વિજયની પ્રાપ્તિ કરીને નીકળું છું. એટલા માટે દરેક ભક્તએ ભગવાનનું નામ લઈને ઘરેથી નીકળવું જોઈએ. જેટલા પણ લોકો અહીંયા બેઠેના શ્રવણ કરી રહ્યા છે, જો આવા ઘોર કળિયુગની અંદર તમારે શાંતિથી અને શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું હોય તો રોજ સવારનો એક નિયમ રાખવો કે ભગવાનનું નામ લઈને નીકળવું, અને બીજું રોજ ભગવાનને દંડવત પ્રણામ કરીને નીકળવું જોઈએ. જ્યારે તમે દંડવત પ્રણામ કરીને ભગવાનને તમે ઘરેથી નીકળો ને, નિશ્ચિત ભગવાનના જે પ્રણામ કરેલા છે ને આખો દિવસ તમારી રક્ષા કરશે. એટલે રોજનો નિયમ રાખવો કે ભગવાનને પ્રણામ કરવા જોઈએ. મહાભારતમાં વર્ણન છે, એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો. એક વાર જો કોઈ ભગવાનને પ્રણામ કરે છે, દંડવત પ્રણામ, એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેઘેન બ્રિથેન તુલ્ય. એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આપણે કરી શકવાના છીએ? એક નાનકડો યજ્ઞ ન થાય, વાસ્તુ યજ્ઞ. આ વાસ્તુ યજ્ઞ કરે ને નવા ઘરમાં તો એ માણસને 3-4 લાખ ખર્ચો થઈ જાય, એટલો થાય ને. આખા બધા ગામને બોલાવે, સગાવાલાને બોલાવે, ઓઢમણા લેવા પડે, કેટલું બધું આયોજન કરવું પડે, મોટો યજ્ઞ કરવો પડે. ગૃહ શાંતિ યજ્ઞ, વાસ્તુ યજ્ઞ, કેટલો મોટો ડોમ મંડપ બંધાવવો પડે ને કેટલું બધું આયોજન કરવું પડે. 3-4 લાખ રૂપિયા ખર્ચો કરી નાખે. ઈ નથી કરી શકતા લોકો. પણ અહીંયા આગળ કે છે કે કોઈ ઠાકુરજીને ભગવાનને દંડવત પ્રણામ કરે ને તો વેદ વ્યાસજી મહાભારતમાં લખે છે કે એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેઘેન બ્રિથેન તુલ્ય. એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પણ તોય વેદ વ્યાસજીથી રહેવાનું નહીં, અને નીચેની લાઈનમાં બીજું લખ્યું પાછું, દશાશ્વમેઘે પુનરેતિ જન્મ. 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળો તો ફરીથી આ જગતમાં જન્મ લેશે, પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પણ એક વાર જો કોઈ ભગવાનને પ્રણામ કરે ને તો એને આ જગતમાં ક્યારે પુનર્જન્મ નથી થતો. એ ડાયરેક્ટ વૈકુંઠનો અધિકારી બની જાય છે. એટલા માટે આ સંસારમાં સહી સલામત રહેવું હોય, નિરોગી રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય, આ સંસારમાં યશ પ્રાપ્ત કરવો હોય તો એને એક વસ્તુ જીવનમાં નિયમનું પાલન કરવું જોઈએ, અને એ નિયમ છે રોજ ભગવાનને પ્રણામ કરવા જોઈએ. આપણને પણ કથા 7 દિવસ પૂરી થાય ને તો વક્તા પણ નથી કહેતા કે તમે કંઈક નિયમ લો, કંઈક નિયમ લો. એટલે બધા લોકો નિયમ લે ને કે આજથી અમે માવા નહીં ખાઈએ, આજથી અમે 11નું પાલન કરશું, આજથી અમે મંગળા આરતીમાં જશું, આજથી અમે ભગવાનનું નામ લેશું. બધા અલગ અલગ નિયમનું પાલન બધા કે અમે આ બધું પાલન કરશું.
આવી રીતે એક કથા હતી એક ગામમાં, અને એ ગામમાં બધા લોકોએ છે ને નિયમ લીધા, બધાએ નેમ લીધો કે અમે આજથી ચકલાઓને દાણા નાખશું, ગાયને ઘાસચારો નાખશું. ઘણી બધી બધાએ નિયમ લીધા, બધાએ લીધા, પણ એક જણાએ ન લીધો. એટલે પેલા પુરાણીજી કીધું, ભાઈ તું એ લઈ લે કાંઈક નિયમ. એ કે હું લઉં હવે, બધાએ લીધું, ભાઈ તું એ કાંઈક લઈ લે. એટલે એને કીધું કે શું નિયમ લઉં, શું નિયમ લઉં. એટલે એને વિચાર આવ્યો અને કે ઠીક છે, મારો એક નિયમ રોજનો. કે શું? કે રોજ સવારમાં ઉઠીને ગધેડાનું મોઢું જોવાનું. આ મારો નિયમ. એ કે નિયમ લીધો તો આવો નિયમ. એ કે મારા ઘરની આંગણાની સામે છે ને એક કુંભાર રહે છે અને એક ગધેડો રાખે છે. એટલે જેવો હું ઉઠું એટલે સામે કોના દર્શન થાય? ગધેડાના દર્શન થાય. એટલે કે હું રોજ સવારમાં ઉઠીને આ મારો નિયમ, પછી બીજું કામ કરવાનું. પહેલા કોના દર્શન કરવાના? ગધેડાના દર્શન કરવાના. રોજ નિયમ એનો. રોજ સવારમાં 6 વાગે ને 5:30 6 વાગે સૂરજ ઉગે એટલે પહેલા પથારીમાંથી ખાટલામાંથી ઊભા થાય તો સામે શેરીમાં ગધેડો બાંધેલો હોય એને જોઈ લે. એ કે આજનો નિયમ પૂરો. એમ રોજ નિયમ કરે. એમ 25 દાડા નિયમનું પાલન કર્યું. અને પછી એક દિવસ તો ઊભો થયો, પણ સામે ગધેડો નહોતો. હવે આ માણસ છે ને ઓલા કુંભારની પત્નીને જઈને કહે છે, ક્યાં ગયો તમારો આ ગધેડો ને તમારા ઘરવાળા ક્યાં છે? એ કે માટી લેવા ગયા છે બહુ દૂર, ઓલા ગામમાં તળાવમાં માટી ખોદવા ગયા છે. તો આ માણસ હવે કે શું કરીએ? હવે આપણો આખો મહિનો નિયમ લેવાનો હતો તો 29 દિવસ તો થઈ ગયા, પણ હવે આ એક દિવસ ઘટે છે. તો જઈને ઓલો જે છે ને એ દોડતો ગયો સવારમાં વહેલો. તો ઓલો તળાવમાં શું કરતો હતો? માટી ખોદતો હતો. અને જેવો એ તળાવમાં વચ્ચોવચ્ચ છે ને માટી ખોદતો હતો ને, એને હોનાનો ચરુ મળ્યો. હોનાનું માટલું આવે ને, અંદર માણેકોન બધું ભરેલું હતું બધું. ઓલો કુંભાર માટી ખોદતા એને હોનાનો કળશ મળ્યો, માટલું મળ્યું. એની અંદર બહુ ઝવેરાતો ને ઘણી બધી વસ્તુઓ હતી. ઓલો કિનારા ઉપર, તળાવના કિનારા ઉપર કે છે કે જોઈ લીધું. એને શું જોયું? ગધેડાનું મોઢું. એટલે ઓલો જે નીચે છે ને કુંભાર કે 50% તારું. એને શું કીધું? એ કે 50% તારું, પણ કોઈને ગામમાં કહેતો નહીં. પણ કે શું? ઓલો નીચે ગયો ને પછી ઓલો જે ચરુ બતાડ્યો કે મને જો ભાઈ હું અહીંયા ખોદતો હતો ને માટી, તો મને અંદરથી શું મળ્યું? હોનાનો ચરુ મળ્યો છે. અંદર બહુ બધા માણેકો ને મોતી છે. એક કામ કર, અડધું તારું. ઓલો હારો વિચાર કરે છે કે મેં એક નિયમ લીધો કે રોજ સવારમાં ઉઠીને ગધેડાનું મોઢું જોવાનું. જો ગધેડાનું મોઢું જોવાથી, આવો નિયમ લેવાથી જો મને આખું જીવન ભગવાને મને આવી બધી વસ્તુ આપી દીધી, જો મેં ભગવાનના દર્શન કર્યા હોત ને તો આજે મને વૈકુંઠ મળી ગયું હોત, ભગવાનનું ધામ મળી ગયું હોત. અને એ દિવસથી ભગવાનનો ભક્ત બની ગયો. એને વિચાર આવ્યો કે જો મેં આવો એકદમ થર્ડ ક્વોલિટીનો પણ જો નિયમ લીધો, ખાલી ગધેડાનું મોઢું જોવાથી જો એના બાને મને આજે કેટલું બધું મળી ગયું, આ જીવન મારે કમાવું ન પડ્યું, પણ હારો નિયમ લીધો હોત તો. એટલે આપણે પણ કોઈ પણ સત્સંગમાં જઈએ, મંદિરે જઈએ, અથવા ભગવાનના દર્શન કરીએ, અથવા ભગવાનના ધામમાં જઈએ, તો કાંઈક ને કાંઈક નિયમ લઈને આવવું જોઈએ કે હવેથી હું આ નિયમનું પાલન કરીશ, હવે આવી રીતે જીવન જીવીશ. તો અહીંયા ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને ઉપદેશ આપે છે. અને મહારાજ ભરતે ભક્તિના 9 સ્તર ઉપર, ભક્તિના જે 9 સ્તર છે એમાં 8મા સ્તર ઉપર પહોંચી ગયા હતા. ભરત રાજાને એમના વિવાહ વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે એમના વિવાહ કરવામાં આવ્યા. અને એમને જ્યારે વિવાહ થયા એટલે 5 સંતાનો થયા. સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ, ધૂમ્રકેતુ, અને આવી રીતે 5 સંતાનો એમને થયા.
અને ભરત મહારાજને સંસારમાંથી વૈરાગ્ય થઈ ગયો કે હવે મારે રાજપાટ નથી કરવું, અને પોતાના સંતાનોને જે સૌથી મોટા હતા એમને આખા ભારતનું રાજપાટ એમને સોંપી દીધું, આખા પૃથ્વીનું. કે છે ભક્તિના 8 લેવલો છે: આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ. આ ભક્તિના 9 પગથિયા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સંસારમાંથી નીકળી અને ભગવાનના ભજનમાં લાગે તો સૌથી પહેલી વસ્તુ એની અંદર આવશે શ્રદ્ધા. પહેલી વસ્તુ કઈ આવે? શ્રદ્ધા. ભક્તિના 9 પગથિયા છે. 9 પગથિયા ગણજો, અને જ્યારે તમે આ પગથિયાને પાર કરશો એટલે તમને ભગવાનનું ઘર, ધામ, વૈકુંઠ મળી જશે. પહેલું પગથિયું છે આદો શ્રદ્ધા. પહેલું કયું છે? શ્રદ્ધા. બીજું પગથિયું છે સાધુ સંગ, ભક્તોના સંગ. ત્રીજું પગથિયું છે નિષ્ઠા, ભજન ક્રિયા. ત્રીજું પગથિયું છે. અને ચોથું પગથિયું છે અનર્થ નિવૃત્તિ. પહેલું, બીજું ને ત્રીજું તો આપણે કરી રહ્યા છીએ. આદો શ્રદ્ધા, સાધુ સંગ અને ભજન ક્રિયા, એટલે કે માળા કરવી, સત્સંગ કરવો, આ બધી વસ્તુ. પણ ચોથા પગથિયામાં બધા અટકી જાય છે. ચોથું પગથિયું આવે ને એટલે બધા અટકી જાય. અનર્થ નિવૃત્તિ. દરેકના હૃદયની અંદર અનર્થો ભરેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, દંભ, દર્પ, ઈર્ષા, આ બધી વસ્તુઓ દરેક વ્યક્તિના જીવનમાં ટકાવારી અનુસાર ભરેલું છે. અને આ નીકળતા 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 લગભગ 25 વર્ષ જતા રહે. 25 વર્ષ જતા રહે ત્યારે એના જીવનમાં આ 5મા પગથિયામાં એ માણસ પહોંચે છે. નિષ્ઠા. એને ભગવાનમાં શું થઈ જશે? નિષ્ઠા. અને પછી 6થું પગથિયું છે નિષ્ઠા પછી ભગવાનમાં રુચિ ઉત્પન્ન થશે કે ના ના, હવે તો મારે જવું જ છે મંદિરે, મારે સત્સંગ કરવો છે, સેવા કરવી છે. પેલું કે છે ને કે મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. અને 7મું પગથિયું છે આસક્તિ, અને 8મું પગથિયું છે ભાવ. તમે જ્યારે ભક્તિના 8મા લેવલ ઉપર પહોંચશો ને એટલે અલગ અલગ પ્રકારના ભાવ તમારા હૃદયમાં ઉત્પન્ન થશે. અને 9મું પગથિયું છે કૃષ્ણ પ્રેમ ધન, ભગવાનની ભક્તિ. આવી રીતે 9 પગથિયા હોય. પણ ભરત મહારાજ કયા પગથિયા ઉપર હતા? 8મા પગથિયા ઉપર હતા. એટલે એમણે નક્કી કરી લીધું કે હવે મારે બધું છોડી અને મારે ભગવાનના ધામમાં, એટલે કે નેપાળમાં ગંડકી નદીને કિનારે જવું છે. બધું રાજપાટ બધું છોડી અને ગંડકી નદીના કિનારે સુંદર મજાનો આશ્રમ બનાવ્યો અને ત્યાં આગળ શાલિગ્રામ ભગવાનની સેવા કરવા માંડ્યા. શાલિગ્રામ ભગવાનની સેવા કરે છે. બહુ સુંદર. એમને ભોગ લગાવવો, એમની સેવા કરવી, 3 ટાઈમ ત્રિકાળ સંધ્યા કરવી અને ગંડકી નદીમાં સ્નાન કરીને ભગવાનનું ચિંતન કરતા. બહુ સુંદર અને પવિત્ર જીવન જીવતા. પણ એક સમયની ઘટના છે કે એમને એ ગંડકી નદીમાં જ્યારે સ્નાન કરતા હતા ત્યારે એક હરણી એ નદીમાં પાણી પીવા આવી. અને જ્યારે સિંહ જોરદાર અવાજ કર્યો એટલે હરણી છે ને ડરપોક હોય અને એને લાગ્યું કે કોઈ મને ખાવા આવ્યું છે જીવ. એટલે એને છે ને જોરથી કૂદકો માર્યો. પણ એ હરણી ગર્ભવતી હતી એટલે એનો ગર્ભ સરકી ગયો અને ઓલી હરણી પાણીમાં ડૂબીને મરી ગઈ. પણ પેલું હરણનું જે બચ્ચું હતું ને એ પણ પાણીમાં તરતું હતું. એટલે ભરત રાજાએ શું કર્યું? એ હરણના બચ્ચાને ઉપાડી અને પોતાના આશ્રમમાં લાયા. પોતાના આશ્રમમાં લાવી અને હરણના બચ્ચાને લીલું લીલું ઘાસ ખવડાવે, એને પોતાની સાથે પોતાના ગાદલામાં જે આસન ઉપર ઊંઘતા હતા એને સાથે લઈને એને રમાડતા, એમની સાથે સૂતા અને રાત દિવસ એમની ચિંતા કરવા માંડ્યા. આવી રીતે એમને પોતાનું ભજન છોડી દીધું, ભક્તિ છોડી દીધી, ગાયત્રી છોડી દીધી, બધું ભગવાનની સેવા કરવાનું છોડી દીધું. અને હવે કોની સેવા કરે છે? હરણની, એ બચ્ચાની સેવા કરવા માંડ્યા.
અને બચ્ચાની સેવા કરતા 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 એટલો સમય વીતી ગયો કે મૃત્યુ કાળ ઉપસ્થિતે હે. મૃત્યુ કાળ એટલે કે એમના જીવનનો છેલ્લો સમય આવી ગયો, પણ એ છેલ્લું પગથિયું પાર ન કરી શક્યા. 8 પગથિયા પાર કર્યા, પણ હરણના અંદર આસક્ત થઈ ગયા, એટલે 9મું પગથિયું પાર ન થયું. અને હરણનું બચ્ચું છે ને એમના કુટિયામાંથી જતું રહ્યું, ક્યાંક ખોવાઈ ગયું, અને હરણમાં આસક્ત રહી અને એમનો જીવ છે ને છૂટી ગયો. એમનો જીવ છૂટી ગયો. અને અંત મતીસો ગતિ, એમની આસક્તિ હરણના બચ્ચામાં હતી. અને ગીતામાં ભગવાન કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવ તજ્જન તંતે કલેવરમ. તમે કલેવર એટલે કે આ ભૌતિક શરીરને જ્યારે છોડશો ને, એટલે જે જગ્યાએ તમારું મન હશે એ જગ્યાએ તમારે જન્મ લેવો પડશે. ભરત રાજાનું મન એ હરણમાં હતું, એટલે હરણમાં આસક્ત થઈ ગયા. અને હરણમાં આસક્તિના કારણે એમનો બીજો જન્મ હરણનો થયો. બીજા જન્મમાં એ જ ગંડકી નદીના કિનારે ભરત રાજાનો જન્મ હરણના શરીરમાં થયો. કેટલી કષ્ટી પડે છે, કેટલું દુઃખ પડે છે એ તમે જુઓ. આટલા મોટા પૃથ્વીના રાજા હતા, પણ એને પણ ભગવાનની પ્રાપ્તિ કરવી હતી, તો એને તો 3 જન્મ લેવા પડ્યા. એમ આ મનુષ્ય શરીર જ્યાં સુધી તમારી પાસે આ ખોડિયું છે ત્યાં સુધી જીવનની અંદર દુઃખ મળવાના જ છે, પીડાઓ મળશે, કોઈ આપણાથી ઈર્ષા કરશે, દ્વેષ કરશે, ઘણી બધી વસ્તુઓ થશે, પણ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી થશે. શરીરમાંથી જ્યારે મુક્ત થઈ જશું ને, એટલે પછી બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા થઈ જશું. પણ જ્યાં સુધી આ ખોડિયું છે ત્યાં સુધી મનુષ્યને દુઃખ મળવાનું જ છે. આપણે તો ઘણી ઈચ્છા કરીએ છીએ કે આપણા જીવનમાં સુખ આવે. આપણે અનુભવ નથી કરતા કે આપણા જીવનમાં સુખ આવે, પણ તોય દુઃખ આવી જાય છે. આપણે કેટલો વિચાર કરીએ છીએ કે હું સુખી બની જાઉં, મારા ઘરમાં આમ થઈ જાય, આવું થઈ જાય. આપણે બહુ બધા વિચારો કરતા હોય, પણ એવું કાંઈ થતું નથી. રાઈટ છે ને? આપણે કેટલા વિચારો કરીએ છીએ કે આમ થઈ જવું જોઈએ, આજે આમ થઈ જવું જોઈએ, પણ આખો દિવસ નહીં, આખું વર્ષ વયું જાય, પણ આપણા જે વિચારો છે એ સક્સેસ થતા નથી. હવે ભરત મહારાજનો જે બીજો જન્મ છે ને હરણના શરીરમાં થયો, અને હરણના શરીરમાં આજે ભગવાનને યાદ કરે છે, અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ હરણના શરીરમાં છે ને હું તમારું ભજન નથી કરી શકતો, તમે મને છે ને બીજો માનવ દેહ આપો, કારણ કે મનુષ્ય શરીરથી જ હું તમને તમારી પ્રાપ્તિ કરી શકીશ. જુઓ, એમને ભગવાનને કોઈ એવું દોષ ન આપ્યો કે ભગવાન હું તમારી ભક્તિ કરું છું ને તમે મને હરણનું શરીર કેમ આપ્યું. નહીં, મારા કર્મ અનુસાર મને મળ્યું છે, પણ હું તમારી પર કૃપા પ્રાર્થના કરું છું કે મારી પર કૃપા કરીને મને ફરીથી મનુષ્યનો અવતાર આપો. અને એ મનુષ્ય શરીરમાં ભલે દુઃખ પડે, પણ તોય હું સહન કરવા તૈયાર છું, પણ મને કયું શરીર આપો? મનુષ્યનું શરીર. મારે દેવતાઓનું શરીર નથી જોઈતું, મારે ભગવાનના ધામમાંય નથી જવું, મારે તો અહીંયા પૃથ્વી પર રહી અને પ્રભુનું ભજન કરવું છે, ભગવાનની સેવા કરવી છે. અને એ ભરત મહારાજ જે બીજા જીવનમાં હરણના શરીરમાં હતા, એમનો ત્રીજો જન્મ શેનો બન્યો? જડ ભરત રૂપે બન્યો. એક બ્રાહ્મણ પરિવારમાં એમને જન્મ મળ્યો. અને બ્રાહ્મણ પરિવારમાં જ્યારે એમને જન્મ થયો, એટલે એ જન્મ થતાની સાથે જ એમને એક પણ શબ્દ ન બોલ્યો કે આ જગતમાં જો એક પણ શબ્દ બોલ્યા તો બોલાશો મરા. એક શબ્દ પણ આ જગતમાં જો બોલ્યા ને તો બોલાશો મરા. કારણ કે આપણે જ્યારે આપણી વિદવત્તા બતાવીએ ને, એટલે લોકો આપણને એ સેવામાં લગાડી દે. આપણે નહીં કહેતા કે હું આમ કરી શકું છું, તો કે લાગી જાઓ, ચલો બેસી જાઓ ટેબલ પર, કે ને. પણ આપણને કાંઈ આવડે જ નહીં, તો આપણે કાંઈ કરવામાં સક્ષમ જ ન હોય, તો આપણને સામે દે કે આ તો કાંઈ કામનો નથી, કાંઈ કામ કરવાનું નથી, તું જઈને મંદિરે જઈને બેસી જા. નહીં કે આપણે નહીં કહેતા કે કોઈ કામનો ન હોય તો કે ક્યાં જા? મંદિરે જતો રહે. કોઈ લૂલો લંગડો હોય તો કે ભાઈ તું તાર મંદિર બેસી જા, કાંઈ વાંધો નહીં, કાંઈ કામ નથી તારું. તો એમના પિતાશ્રીને 9 દીકરાઓ હતા, 9 સંતાનો ભરત મહારાજને.
અને સૌથી નાનામાં નાના દીકરા કોણ હતા? આ ભરત હતા. એટલે પિતાશ્રી એને છે ને ગાયત્રી મંત્ર શીખવાડે છે, યજ્ઞના બધા શ્લોકો શીખવાડે છે, કર્મકાંડ શીખવાડે, પણ કાંઈ ન બોલે, એક શબ્દ ન બોલે. ઈ કે ગાયત્રી તો બોલ તો તારું કલ્યાણ થાય. અરે ઓમ તો બોલ, ખાલી એટલું બોલે તો તારું કઈ કલ્યાણ થઈ જશે, પણ એક શબ્દ ન બોલે, એક શબ્દ ન બોલે. ઉંમર થતા પિતાશ્રી તો મરી ગયા, પણ ઘરમાં છે ને 9 મોટા ભાઈઓ, 8 હતા ને, 8 મોટા ભાઈઓ અને 8 દેરાણી જેઠાણીઓ. એ બધા વિચાર કરે છે કે બધા લોકો કામ કરે, પણ આ સૌથી નાનો છે એ વધારાનો છે, કાંઈ કામ કરતો નથી. અરે બોલતો ખરો. ઈ કે ક્યાંથી બોલે, આ તો બોબડો છે. ઈ કે આ તો સાંભળતોય નથી, બધીર એટલે કે આ તો બેરો લાગે છે, બોલતો નથી, બેરો છે, કાંઈ સમજતો નથી. એટલે કે એનું નામ હતું ભરત અને આગળ લગાડી દીધું જડ. આ તો જડ જેવો છે, એટલે આખું ગામ એને શું કહેવા માંડ્યા? જડ ભરત કહેવા માંડ્યા. આ જડ જેવો છે, જડ ભરત છે આખું ગામ. ઈ કે હવે આને કરવું શું? વિચાર કરો, જે જડ ભરત, એને બધા જડ જ કહેતા, પણ બહુ વિદ્વાન હતા. પણ કેટલું સહન કર્યું? કોની માટે કર્યું? ઠાકોરજી માટે, ભગવાન માટે. આપણે પણ મનુષ્ય જીવનમાં બહુ સહન કરવાનું છે. આપણી વચ્ચેથી આપણા દાદા બધાના, જેમનું નામ છે છગનભાઈ રવજીભાઈ, કે એમના જીવનમાં પણ એમને નાનપણથી જ બહુ કષ્ટી ભોગવી, બહુ દુઃખ સહન કર્યા. અને નાનપણથી જ એમનો એક જ ધ્યેય હતો કે પરિવારના સદસ્યોને અને ગામના સદસ્યો આ બધાને મારે સુખી કરવા, બધાની સાથે પ્રેમ ભાવ, મૈત્રી ભાવ રાખી અને એમને જીવન જીવ્યું છે. આપણને શું લાગે છે કે એમના જીવનમાં દુઃખ નહીં પડ્યું હોય? એ એમના જીવનમાં જે દુઃખ પડ્યું છે એ જાણતા હશે કે એમના જીવનમાં એમને કેટલું કષ્ટ અને કેટલું દુઃખ પડ્યું હોય. આપણા જીવનમાં પણ દુઃખ પડ્યું હોય, પણ એ આપણે જ જાણતા હોય, આપણું દુઃખ બીજું કોઈ જાણતું ન હોય. આપણે શું કહી શકવાના છીએ? પણ એમને નાની ઉંમરમાં પણ પોતાના પરિવારની જવાબદારી સંભાળી લીધી અને પોતે ભગવાનનું ભજન કરતા, ભક્તિ કરતા. અને આજે તમે જુઓ કે જેનું આખું જીવન આવું વીતે ને, એનું જ જીવનમાં છેલ્લી ઘડીએ સારા દિવસોમાં, સારી જગ્યાએ, સારા સ્થાન ઉપર એનું મૃત્યુ થાય છે. ભગવાન એને લેવા આવે છે. અને આજે એમનું રિઝલ્ટ છે કે આજે રામનવમીના દિવસે, કયા દિવસે? રામનવમીના દિવસે એમને શરીર છોડ્યું હતું ને, 13ને દિવસે. તો અહીંયા કહેવામાં આવે છે કે એ રામનવમીના જે દિવસો, અહીંયા ચોથા મહિનામાં 6/4/2020 ગયા વર્ષે એમને શરીર છોડ્યું હતું. અમારે દાદીમાં જે છે એ 100 વર્ષની ઉંમર હતી અને એમને જન્માષ્ટમીના દિવસે એમને શરીર છોડ્યું હતું. એમને આ પગ અડધો, આ પગ આખો કાપી નાખ્યો હતો, લેફ્ટ પગ આખો પગ કાપી નાખ્યો હતો. ગેંગ્રી રોગ આવે ને, એમને છેલ્લી ઘડી અઠવાડિયામાં આ તકલીફ થઈ અને ડોક્ટરે, બોમ્બે તો ડોક્ટર છૂટો પડી ગયો, ના પાડી દીધી કે, પણ અહીંયા પાલનપુર લાવ્યા અને એમનો જ્યારે પગ ઓપરેશન કરીને કાપ્યો તો 2 કે 3 દિવસ જીવ્યા, પણ છેલ્લે જન્માષ્ટમીના દિવસે એમને શરીર છૂટ્યું. પણ એમને આખું જીવન ભજન કર્યું છે. એની છેલ્લી ઘડી સુધી આઈસીયુમાં પણ, પથારીમાં પણ એમને જ્યારે શ્વાસ ચાલતા હતા તો ભગવાનના કીર્તન કરતા હતા. ઓલા નર્સો અને ડોક્ટરો વિચાર કરે છે કે એક તો 100 વર્ષની ઉંમર અને આટલું મોટું ઓપરેશન, અને તોય છે ને કે બા ભગવાનનું કીર્તન કરે છે, ભજન કરે છે. એનું રિઝલ્ટ છે આ કે આખું જીવન એને તપ કર્યું છે અને એના છેલ્લી ઘડી એને પ્રભુ એને લેવા આવ્યા છે. એટલે કે જે કષ્ટી પડે, દુઃખ પડે, પણ તોય આપણે ભગવાનને ભૂલવા નહીં, ક્યારે ન ભૂલવા જોઈએ. ભલે આપણને કોક આપણને છે ને ડગમગ, આપણું મન ડગમગ કરવા આવે કે ભાઈ ભજનમાં શું રાખ્યું છે, પણ આપણે ક્યારું આપણું મન ડગમગ ક્યારે ન થવા દેવું જોઈએ. ગંગા સતીએ પાનબાઈને આ ઉપદેશ આપ્યો છે કે મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. ભલે આ મેરુ પર્વત ડગી જાય પણ આપણું મન ક્યારે ડગમગ ન થવું જોઈએ.
તમે બે ઘડી માટે વિચાર કરો કે આટલું મોટું આ ભાવનગર છે અને આટલું મોટું આ ગામ છે, પણ તમને આ તિલકવાળા તમને કેટલા ભક્તો જોવા મળશે? આટલું મોટું ભાવનગર સિટી છે, આટલો મોટો આપણો સમાજ છે અને દરેક સમાજના લોકો અહીંયા રહેતા હોય, પણ તમને તિલકવાળા કેટલા મળે છે? જો 4 લાખની જો પબ્લિક હોય આખા ભાવનગરમાં, તો તમને આ કેટલા તિલકવાળા તમને જોવા મળશે ને કેટલાના ગળામાં કંઠી માળા જોવા મળશે? હજારોમાં એક, 1000 કર્મી અને એક ભગવાનનો ભક્ત છે. આખી પૃથ્વી પર તમે જુઓ, માર્ક કરો, રિઝલ્ટ લો કે ભાઈ આખી પૃથ્વી પર કેટલા લોકો પ્રભુનું ભજન કરવા વાળા છે, કેટલા લોકો ભગવાનનું નામ લેવા વાળા છે. આની પરથી આ સાબિત થાય છે કે જેના મુખમાં ભગવાનનું નામ આવે છે ને એ બહુ પુણ્યશાળી ને ભાગ્યશાળી જીવાત્મા છે, અને જેના મુખમાં ભગવાનનું નામ નથી આવતું ને એ બહુ મહાપાપી હોય છે. શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. એટલે તો સંતો ગાય છે ને, એ જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. એ જેને હરિ કીર્તનમાં રસ નથી, જેને હરિ કીર્તનમાં રસ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. આ આપણા સંતો ગાઈને ગયા છે કે જેના મુખમાં ભગવાનનું નામ નથી ને એ તો દુર્જન કહેવામાં આવે છે. અરે ભાઈ, એને દુર્જન શું કામ કહો છો? શું કામ એને દુર્જન કહો છો? એ પોતાના પરિવારનું તો ભરણ પોષણ કરે છે ને. એટલે સંતો કહે છે કે પરિવારનું ભરણ પોષણ તો કૂતરા ને બિલાડા કરતા હોય છે, નથી કરતા? પશુઓ પણ કરે છે. તો શું એ સજ્જન કહેવામાં આવે છે? નહીં. જે વ્યક્તિ ધર્મના માર્ગે લાગેલો છે એ પોતાની પેઢીઓને તારી નાખે છે. એટલે આ કડવા વચનો સંતોને કહેવા પડે છે કે આટલો સુંદર મનુષ્ય અવતાર મળ્યો હોય, પણ જો ભગવાનનું ભજન નથી કરતો તો તે પૃથ્વી લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેન મૃગાર ચરંતી. એ પૃથ્વી પર કેવો છે? એ 2 પગવાળો પશુ છે. વેદવ્યાસ મહારાજ લખે છે, એશાન વિદ્યાન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મો, તે પૃથ્વી લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેન મૃગાર ચરંતી. એ મનુષ્ય નથી, પણ એ 2 પગનો પશુ છે. પેલા 4 પગવાળા છે અને આ 2 પગવાળો પશુ છે. એ માત્ર પોતાનું પેટ ભરવા માટે આખો દિવસ લોકોના ગળા વાઢીને લાવે અને પૈસા ભેગા કરીને પોતાની પત્નીને અને પરિવારનું ભરણ પોષણ કરે. એ શું કામનું છે? શું કામનું છે મને કહો? જૂઠું બોલે, ચોરી કરે, પાપ કરે અને એ ધન ભેગું કરીને જ્યારે ઘરમાં લાવે ને એટલે ઘરની અંદર તમે જુઓ ઝઘડા ને કંકાસ ને તોફાન ને મારામારી બધું થાય છે. આજે આ બધું ટીવીમાં તમે જુઓ, મોબાઈલમાં જુઓ, પેપરમાં વાંચો, મોટી સિટીઓમાં તમે જુઓ કે આજે આટલા મરી ગયા, એક દીકરાને પોતાની પત્નીએ મારી નાખ્યો, અથવા એક પતિએ પોતાની પત્નીને મારી નાખ્યો. કેટલા બધા કેસ આવતા હોય છે. કારણ કે અનીતિનું ધન જ્યારે કોઈ ઘરની અંદર આવે ને એ ઘરનો સત્યાનાશ કરી નાખે છે. આજે તમે જુઓ કે મોટા ઘણા લોકો નહીં કહેતા કે કોઈ વકીલ હોય અથવા કોઈ પોલીસ વાળા હોય, જ્યારે એ અધર્મનો પૈસો એના ઘરની અંદર આવે ને તો એના ઘરની અંદર તહેશ નહેશ કરી નાખે છે. એટલા માટે ધર્મરૂપી ધન કમાઈ અને પોતાના પરિવારને સારા માર્ગે લગાડવો જોઈએ. મહારાજ જડ ભરત હવે ઘરની અંદર છે ને બધા લોકો એને કેટલાય મેણા મારે, કેટલું દુઃખ આપે, પણ એક શબ્દ ન બોલતા. અને ઘરમાં જ્યારે બધા 30-35 મેમ્બરો હતા ઘરની અંદર, કારણ કે 8 ભાઈ, એમની પત્નીઓ, એમના છોકરાઓ, કેટલા બધા મેમ્બરો હોય, અને બધા લોકો જમી લે ને એને બધાનું એઠું જે વધ્યું હોય ને એ જડ ભરતને આપતા.
આવું કોઈને સહન કર્યું છે? એટલું સહન એમને આ મનુષ્ય અવતારમાં કરેલું છે. બધાનું એઠું કોઈને કોઈ ખાય? પણ આજે એ જડ ભરતે આખું જીવન એ બધાનું એઠું, કટકા કટકા રોટલા હોય, કોઈને શાક એઠું મૂક્યું હોય, કોઈને જે વસ્તુ વાનગીઓ એઠી મૂકી હોય ને એ બધાનું છે એનો એઠવાડ છે ને એક થાળીમાં ભેગો કરીને ઓલાને જડ ભરતને આપતા. એ કોણ હતા પહેલાના જન્મમાં? આખી પૃથ્વીના રાજા હતા. પણ આ જન્મમાં એમણે નક્કી કરી લીધું કે એક શબ્દ પણ નથી બોલવો, બસ પ્રભુનું ચિંતન અને સ્મરણ કરવું છે. કેટલી સિરિયસતા, કેટલી ગંભીરતા છે ભક્તિમાં, એ તમે જુઓ. એટલે એમના ઘરના સદસ્યો બધા વિચાર કરે છે કે આ હવે આને કરવું શું? એટલે કે આને ખેતરમાં શું બનાવી દો? ચાડીઓ. શું કે? ચાડીઓ બનાવી દો આને ખેતરમાં. એ કે તું એક કામ કર, તું ખેતરમાં વયો જા અને ખેતરમાં ચાડીઓ બનજે અને આ નાના નાના ભૂલકાઓ છે ને તને ટિફિન આપવા આવશે. એટલે ખેતરમાં જઈને ચાડીઓ બનીને આમ ઉભો રહે આખો દિવસ. આપણે મહામંત્ર બોલવા તો આમ કરે. જોયું છે? આપણે કોઈને કીધું કે મહામંત્ર ચલો બોલીએ તો આમ કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મહામંત્ર પણ આવી જ ના બોલવાના છે. જેમ દ્રૌપદી બોલાવ્યા હતા ભગવાનને કે હે કૃષ્ણ આવો મારી રક્ષા કરો. આપણે તો કે ના ના હજી અહીંયા રહેવું છે મારે. મહામંત્ર બોલીએ એટલે ભગવાનને કે ના હજી અહીંયા રહેવું છે, ખાલી બંડલ આપતા રહેજો. એટલે મહારાજ જડ ભરત આવી રીતે ચાડીઓ બનીને આખો દિવસ ઉભા રહેતા. ઈ કે ખેતરમાં કોઈ આવે ને પશુ પક્ષી તો એને બહાર કાઢવાના, પણ આ તો કોઈને બહાર ન કાઢે. બધા પશુઓ આવે, ગાયો આવે, કૂતરા આવે, કબૂતર આવે, ચકલા આવે, એ બધાને ખાવા દે. અને પાછા ગાતાય પાછા કે રામજી કી ચીડિયા અને રામજી કા ખેત, ખાવો રી ચીડિયા ભર ભર પેટ. આમાં આપણું ક્યાં છે? એ ભગવાનનું જ છે ને બધું. ભલે ને બધા ખાતા, બધા પશુ પક્ષીઓ સુખીથી ભોજન કરતા અને પછી જતા રહેતા. અને પશુ કેટલું ખાય? એને પેટ ભરાઈ જાય એટલે જતો રહે. તમે અહીંયા જો આ રોડ ઉપર છે ને આ મંદિર છે, કયું છે? આપણે કથા થઈ હતી ને, કયું મંદિર છે? હા, ત્યાં રોડ ઉપર છે ને ઘઉંની બોરી તમે મૂકો ખુલ્લી કરીને તો ગાય આવશે, થોડુંક ખાશે અને પછી જતી રહેશે. વાંદરો આવે, ચકલા આવે, થોડું ખાઈને જતા રહે. પણ માણસ આવે ને બોરી ઉપાડીને જાય. પશુઓને સંતોષ છે પણ માણસને સંતોષ નથી. એ પશુ પક્ષીઓ આવે એ ખાઈને એનું પેટ ભરાય એટલે આગળ વધીને જતા રહે. પણ જો માણસ જોઈ ગયો ને બોરી તો ઉપાડીને લઈ જાય, આખી બોરી. હાલો કામ લાગશે. આ મનુષ્યનું જીવન છે. સંતોષી માણસ હતા જડ ભરત અને ભગવાનનું ભજન કરતા. રાતભર ભજન કરે અને ભગવાનનું ચિંતન કરે, સ્મરણ કરે. પણ એ ભરત બહુ જ્ઞાની હતા પણ કોઈને દેખાડતા નતા. પણ એક સમયની ઘટના છે કે એમના એ ગામની અંદર સોબીર દેશનો રાજા, પાકિસ્તાનનો સોબીર દેશનો રાજા હતો. અને એ સોબીર દેશનો રાજા જ્યારે એમના ગામમાં જ્યારે આયા ને, એ રાજા રહુગણ છે ને ભગવાન કપિલને ત્યાં જતા હતા આશ્રમમાં, ગંગા સાગર ભગવાન કપિલના આશ્રમમાં જતા હતા અને પાલખી પર સવાર થઈને જતા હતા. પણ અચાનક એવું બન્યું કે જ્યારે જડ ભરતનું ગામ આવ્યું ને એટલે એક સેવક છે ને બીમાર પડી ગયો. હવે રાજા કે જલ્દીથી આપણે જવું છે, કોક બીજા સેવકને તૈયાર કરો. કે ચલો શોધવા જઈએ છીએ. તો શોધતા સેવક પેલો બેઠો હતો. કોણ હતો? જડ ભરત હતા. ઈ કે ચાલો. ઈ કે તો ચાલવા માંડ્યા. એને કઈ નહીં. ઈ કે હવે પાલખી ઉપાડવાની છે તો પાલખી ઉપાડે છે ભગવાન. અને પેલા રાજા રહુગણને પાલખી પર સવાર કરી અને જડ ભરત તો આગળ હાલ્યા. પણ જેવા આગળ હાલે એટલે નાના કીડા મકોડા કીડીઓ બધું આવે ને રસ્તામાં, ખેતરમાં જતા હોય એટલે. અને આ તો ભગવાનના ભક્ત હતા, કોઈ પણ જીવને દુઃખ આપે એટલે આટલી બધી કીડીઓ મકોડા હતા એટલે જોરથી કૂદકો માર્યો ઠેકડો. અને જેવો કૂદકો માર્યો તો પાછળ જે 3 જણા હતા એ પણ એને કૂદકો મારવો જ પડે ને.
એટલે જેવા એ મહારાજ ભરતે જેવો કૂદકો માર્યો, પાલખી હારોહાર બીજા પાછળ 3 જણા હતા ને એને કૂદકો મારવો પડ્યો. તો પાલખીમાં જે રાજા બેઠા હતા ને ઉપર, એમને થોડું કષ્ટ થયું, દુઃખ થયું. એ કે પાલખી ઊભી રાખો. એ કે કેમ આમ પાલખી આખી હલે છે? પેલા તો બરોબર ચાલતી હતી. એ કે સ્વામી અમે તો બરોબર ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને થોડો વધારે ઉછળે છે. એટલે એને કીધું કે ભાઈ તું બરોબર ચાલ, ને કે આ ચાબુકથી છે ને તને સીધો કરી દઈશ. પણ ફરીથી મહારાજ ભરત જેવો આગળ ફરીથી જીવ જંતુ આવે તો ફરીથી કૂદકો મારે. એટલે પેલા રાજાએ કીધું પાલખી નીચે મૂકો. તને એક વખતમાં સમજણ નથી પડતી કે હું તને શું કહેવા માંગુ છું? જો આ વખતે ફરીથી જો તે આવું કર્યું ને તો આ ચાબુકથી તને તારી ખાલ ઉખાડી દઈશ, તને તારી ચિકિત્સા કરી દઈશ. અને ગમે તેમ જ્યારે બોલવા માંડ્યા ત્યારે જડ ભરતે પહેલી વાર શબ્દ બોલ્યા છે. પહેલી વાર એક શબ્દ કાઢ્યો કે હે રાજા, તમે કોની ખાલ ઉખાડશો? તમે કોની ચિકિત્સા કરશો? આ શરીરનું તો તમે કરી શકો છો, પણ હું શરીર નથી, હું તો આત્મા છું. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેન દત્તાપો ન શોષતી મારુત. આ આત્માને કોઈ બાળી નથી શકતું, કોઈ સુકાવી નથી શકતું, કોઈ કાપી નથી શકતું. અને એવી રીતે શરીર અને આત્માના ઉપદેશો આપ્યા. પેલા રાજા રહુગણને છે ને પરસેવો છૂટી ગયો. એને લાગ્યું કે આ કોઈ સાધારણ વ્યક્તિ છે, પણ પછી તો એ દંડવત પ્રણામ કરી દીધા કે મને તો લાગે છે કે તમે સાક્ષાત ભગવાન કપિલ જ બનીને મને આ ઉપદેશ આપી રહ્યા છો. એટલો સુંદર ઉપદેશ આપ્યો ને ચરણોમાં પડી ગયા. પણ એમને શરીર ઉપર એક જનોઈ દેખાતી હતી, પણ એ પણ બહુ મેલી હતી. એ બહારથી દેખાડતા હતા કે હું કોઈ ભક્ત નથી, કોઈ બ્રાહ્મણ નથી, પણ અંદર અંતર આત્માથી છે ને શુદ્ધ ભજન કરતા હતા. આવી રીતે રાજા રહુગણ જે ભગવાન કપિલના આશ્રમમાં એ સત્સંગ કરવા જતા હતા, આજે જડ ભરતે સુંદર મજાનો સત્સંગ કરી દીધો કે રાજા, તમે શું વિચાર કરો છો? તમે શું અમારી ચિકિત્સા કરવા ઈચ્છો છો? તમે પહેલા તમારા મનની ચિકિત્સા કરો કે તમે હજી સુધી તમારા મનને નથી જીતી શક્યા, તો તમે હજી સત્સંગ કરવા જઈ રહ્યા છો પાલખી પર બેસીને? મને ઓળખો છો હું કોણ છું? કે ના. મહારાજ ભરતનું નામ સાંભળ્યું છે? એ હા સાંભળ્યું છે. ઘણા વર્ષો પહેલા એક રાજા થઈ ગયા ઋષભદેવ ભગવાનના પુત્ર તરીકે. એ હું છું. આ મારો 3જો જન્મ છે. બીજો જન્મ હરણનો થયો અને આ 3જો જન્મ આ જડ ભરત તરીકે આ સંસારમાં હું છું. રાજા, તું તો એક ખાલી સોભીર દેશ એટલે કે પાકિસ્તાનનો એક નાના ટુકડાનો રાજા હતો, રાજા છે, પણ હું તો આખી પૃથ્વીનો રાજા હતો. તોય મારે આટલો અહંકાર નથી. પણ તું તો એક પાકિસ્તાનનો રાજા છે, તોય તને આટલો અહંકાર છે. અને એવા શરીર અને આત્માના ઉપદેશ આપ્યા. પેલા ગંગાસાગર જવાના હતા, પણ એ ઉપદેશ સાંભળીને પાછા પોતાના ઘરે ફરી ગયા. અને મહારાજ ભરત ફરીથી ઓલા ખેતરમાં આવી અને શું બની ગયા? ચાડીઓ બની ગયા. ક્યારે પણ કોઈને એક શબ્દ ન કહેતા. આજે આ મહારાજ ભરત એટલું ચિંતન કરે, સ્મરણ કરે, આખી રાતભર પ્રભુના ભજન અને કીર્તન કરે, પણ દિવસ થાય અને બધા લોકો આવે એટલે ફરીથી ચાડીઓ બની જતા. અને એક સમયની ઘટના છે કે આ મહારાજ ભરત ચાડીઓ બનીને ઊભા હતા અને અમાવસ્યાને દિવસે આદિવાસીઓને વર્ષમાં એકવાર નર બલિ દેવાની હતી, મનુષ્યને બલિ દેવાની હતી. એટલે એના સરદારે કીધું કે જાઓ, કોઈ એક વ્યક્તિને લઈને આવો, આજે આપણી માતાને નર બલિ દેવાની છે. તો આ બધા લોકો બધી જગ્યાએ ગયા પણ કોઈ મળ્યું નહીં. પણ આ એક વ્યક્તિ ઊભા હતા ખેતરમાં, એને જઈને કે ચાલો અમારી સાથે. તો એ તો ચાલવા માંડ્યા. સ્નાન કરાવડાવ્યું, ભોજન કરાવડાવ્યું અને પછી એમને બલિ દેવામાં આવી. જ્યાં બલિ દેવાની હોય ને, મસ્તક વાઢવાનું હોય ને, ત્યાં આગળ એમને
મૂકવામાં આવ્યા. અને તલવાર કાઢીને જેવા એને મસ્તક વાઢવા જાય, ઓલા જલ્લાદ જેવું મસ્તક ઉપર તલવાર મારવા જાય, એ જ ઘડીએ એ દેવી માની મૂર્તિ ફાટી અને એમાંથી દેવી પ્રગટ થઈ અને પોતાની જ તલવારથી એમના અનુચરો બધાને મારી નાખ્યા, કાપી નાખ્યા, છીંદી ભીંદી બધાને કાપી નાખ્યા અને બધાનું બ્લડ પીવા માંડ્યા. અને મહારાજ ભરતની રક્ષા કરી અને એ મા દેવી ભદ્રકાલી જે છે ને એ જડ ભરતના ચરણોમાં પડી ગયા કે આ બધા મારા અનુચરો છે, એ લોકોને ખબર નથી કે હું કઈ રીતે પ્રસન્ન થાઉં છું. તમારા જેવા ભગવાનના શુદ્ધ ભક્તને આજે એ લોકો બલિ દેવા જઈ રહ્યા હતા, કેટલો મોટો અપરાધ કરવા જઈ રહ્યા હતા, પણ તમે મને ક્ષમા કરો. અને મહારાજ ભરત ત્યાંથી જતા રહ્યા. આ છે મહારાજ ભરતનું જીવન ચરિત્ર. એટલું શુદ્ધ અને પવિત્ર આ મહારાજ જડ ભરતે જીવન જીવ્યું છે. અને એ જીવન જીવીને આપણા આ મનુષ્ય જીવનને આપણને શીખવાડ્યું છે કે આપણા જીવનમાં પણ આપણે શુદ્ધ ભજન કરવું જોઈએ. આળસ ક્યારે ન રાખવી જોઈએ, ભક્તિમાં ક્યારે આળસ મત રાખો. તમે જુઓ કે ધ્રુવ મહારાજ 5 વર્ષનો બાળક હતો, પણ ધ્રુવ મહારાજને એના ગુરુ મહારાજે એક જ વખત બોધ આપ્યો હતો, એક જ વખત ઉપદેશ આપ્યો હતો, ભાગવત વાંચો. વારે વારે રોજ કેવા નતા આવતા કે ભાઈ મંગળ આરતીમાં ઉઠો, માળા કરો, સત્સંગ કરો, મંદિરે જાઓ, નહીં. એક જ વાર નારદ મુનિએ કીધું હતું કે બેટા, તારે જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો હું તને 12 અક્ષર મંત્રનો જપ આપું છું. એ મંત્રનો જાપ કરજે. અને મંત્ર કયો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર ધ્રુવ મહારાજને મળ્યો હતો. અને ધ્રુવ મહારાજે એ ગુરુ મહારાજને પૂછ્યું કે મારે ક્યાં જવાનું છે? એ કે અહીંયાથી 300 કિલોમીટર દૂર વૃંદાવનમાં મધુવનમાં જજે, અને મધુવનમાં જઈ અને યમુના જળમાં 3 વખત સ્નાન કરવાનો, અને ત્રિકાળ સંધ્યા કરી અને અહીંયા ભગવાનનું નામ લેજે. ધ્રુવ મહારાજે એ પૂરેપૂરા નિયમનું પાલન કર્યું, ક્યારે આળસ ન રાખી, પણ એમના ગુરુ મહારાજે એમને જે કીધું એ પ્રમાણે એમને નિયમનું પાલન કર્યું. ભાગવતમાં વર્ણન છે, સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ધ્રુવ મહારાજ 6 મહિનામાં છે ને એમને ભગવાનની પ્રાપ્તિ કરી દીધી. 6 મહિનામાં. પહેલા મહિનામાં દર 3 દિવસે આ હાથમાં જેટલા સમાય એટલા ખાલી ફ્રૂટ ખાઈ અને એમને ભગવાનનું ભજન કર્યું, ભગવાનની ભક્તિ કરી. બીજા મહિને એમને તપ વધાર્યું. બીજા મહિને શું કર્યું? દર 6 દિવસે આ ઝાડમાંથી જે સૂકા પાંદડા નીચે પડે ને એ પાંદડા ખાઈને એમને તપ કર્યું છે. જેમ જેમ ઉંમર થાય, જેમ જેમ દિવસો વધે એમનું તપ વધ્યું. અને આપણે જેમ જેમ દિવસો થાય એમ આપણું તપ ઓછું થતું જાય છે, આપણું ભજન ઓછું થતું જાય છે. આપણું જીવનમાં બધું ઉલટું છે. પણ ધ્રુવ મહારાજ જે છે ને, 3જો મહિનો થયો એટલે દર 9 દિવસે માત્ર છે ને જળ પીતા, આ હથેલીમાં જેટલું આવે એટલું. 4થા મહિને દર 12 દિવસે માત્ર ને માત્ર એક જ વાર શ્વાસ લેતા, બસ એક વાર શ્વાસ લે અને 12 દિવસ સુધી એ શ્વાસને રોકી રાખતા. જીત શ્વાસ જીત મન, આવી રીતે એમને શ્વાસને પણ જીતી લીધા. અને 5મા મહિને તો પોતાના શ્વાસને રોકી દીધા. અને જેવા પોતાના શ્વાસને રોક્યા, આખા બ્રહ્માંડમાં બધા જીવોના શ્વાસ રૂંધાવા માંડ્યા. કે શું થઈ રહ્યું છે? કોઈ પ્રલય થવાનો છે? પણ નહીં. બધા દેવતાઓ ને બ્રહ્મા બધા ભગવાનની પાસે ગયા કે પ્રભુ આ બધું શું થઈ રહ્યું છે? એટલે ભગવાન કહે છે કે તમે બધા તમારા ધામમાં જાઓ. આ તો મધુવનમાં મારો એક ભક્ત 5 વર્ષનો દીકરો ધ્રુવ તપ કરી રહ્યો છે, એના ભક્તિનો આ પ્રભાવ છે. અને ભગવાન આવ્યા અને ધ્રુવ મહારાજને દર્શન આપ્યા. જુઓ, આ ધ્રુવ નામનો જે દીકરો કેટલો સક્સેસફુલ બિઝનેસમેન છે. આપણે પણ આપણા છોકરાઓને સક્સેસફુલ બનાવવા હોય ને તો આ તમે શીખો. એક સફળ બાળક કેવી રીતે બની શકે છે.
આપણે આખું જીવન બહુ મહેનત કરી, કોઈએ ડાયમંડનું કામ કર્યું, કોઈ શેર માર્કેટનું કર્યું, કોઈ કપડાનું કર્યું, કોઈ ઘણી બધી જમીનોનું કર્યું હોય, કાંઈ પણ કર્યું હોય તો હજી સુધી આપણે કેમ સક્સેસ નથી થયા? આખું જીવન આપણે આની અંદર આપી દીધું તો હજી સુધી સફળ નથી બન્યા. કદાચ બન્યા તો એક ગાડી લાવીને એક બંગલો કર્યો અને સારામાં સારા વિવાહ કદાચ કર્યા હશે સમાજમાં, ગામમાં. પણ આજે તમે જુઓ કે ધ્રુવ મહારાજે માત્ર 6 મહિનાનો બિઝનેસ કર્યો. કયો? ભક્તિનો. એને ભગવાનનું ભજન કર્યું અને 6 મહિનામાં ધ્રુવ મહારાજે ભગવાનને પ્રગટ કરી દીધા. એનું પ્રમાણ આકાશમાં છે, જોઈ લો ધ્રુવનો તારો. અને ધ્રુવ મહારાજે 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી અને ભગવાન કે છે કે તે મારું તપ કર્યું છે, મારે તને કંઈક દેવું છે. ધ્રુવ મહારાજ કે છે કે હું તો એક કાચનો ટુકડો શોધવા માટે જંગલમાં નીકળ્યો હતો, પણ આજે મને અનમોલ મણી રત્ન મળી ગયું છે, એટલે મારે હવે કાંઈ નથી જોઈતું. અબ કછું નાથ ન ચાહીએ મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. હે પ્રભુ, મારે કાંઈ જોઈતું નથી. પણ ભગવાન કહે છે કે મારે તને દેવું છે બેટા. જો હું તને કાંઈ નહીં આપું તો આ સંસારના લોકો કહેશે જો ધ્રુવ મહારાજે તપ કર્યું પણ એક ચોકલેટ આપીને મોકલી દીધો ઘરે. એટલે કે મારે એવું નથી કરવું. હું તને વરદાન આપું છું, વચન આપું છું કે એક છત્ર રાજા, એટલે કે આ આખી પૃથ્વીના 36,000 વર્ષ સુધી તમે રાજપાટ કરશો. અને 36,000 વર્ષ એક છત્ર રાજપાટ કર્યું. એવું નહીં કે 5 વર્ષે પાર્ટી બદલાઈ ગઈ, હવે બીજી સરકાર આવશે, એવું નહીં. 36,000 વર્ષ સુધી વગર વોટિંગે એક છત્ર રાજા ધ્રુવ મહારાજ બનેલા રહ્યા. અને જ્યારે 36,000 વર્ષ પૂરા થયા એટલે ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું અને ધ્રુવ મહારાજ વિમાનમાં બેસવા જાય એ જ ઘડીએ કાળ આવ્યો અને કાળ આવીને 2 હાથ જોડે છે કે હે ધ્રુવ મહારાજ, જેને આ જગતમાંથી જવું હોય એને આ ખોળિયાને મૂકીને જવું પડે છે, પણ તમારી તમે ભક્તિ બહુ દિવ્ય કરી છે એટલે તમે મારા મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાનના ધામમાં જાઓ. સદેહે આ પંચ મહાભૂત શરીરથી ધ્રુવ મહારાજ ભગવાનના ધામમાં ગયા. અને બીજો પુરાવો જોવે તો પંઢલપુરમાં સંત તુકારામ ગયા હતા. દેહુ ગામ. કોઈ ગયું છે એ સ્થાન ઉપર? કોઈ નથી ગયું. આજે પણ એ સ્થાન છે, એ સ્થાન ઉપર મંદિર બનાવ્યું છે કે જે જગ્યા ઉપરથી સંત તુકારામ ભગવાનના ધામમાં જતા રહ્યા હતા. એમના પરિવાર વાળા, એમના કુટુંબ વાળા, એમની પત્નીને પણ વિશ્વાસ નહોતો, પણ એ મહારાષ્ટ્રની ભાષામાં, મરાઠી ભાષામાં કહેતા, આજ માજા વિઠ્ઠલા येणार, આજે મારા વિઠ્ઠલ ભગવાન આવશે અને મને લઈ જશે. અને હાચુકલું એ દિવસે સવારમાં એમને કીધું કે એની પત્નીને કહે છે કે હે પ્રિય, આજે મારા ઠાકોરજી આવવાના છે, આજે મારા પ્રભુ આવશે. અને એ દિવસે સવારમાં જ્યારે વિમાન આવ્યું ને, જમીન ઉપર નહોતું પણ હવામાં 1 ફૂટ ઉપર હતું. અને સંત તુકારામને કહે છે કે આવી જાઓ. હવે કોઈ પણ જીવ જે છે ને જ્યારે ભગવાનના ધામમાં જાય છે ને, આપણા વેદમાં વર્ણન છે કે એને જ્યારે એ ખોડિયું અહીંયા છોડી દે, શરીરને તો અહીંયા છોડી જવું પડે છે ને, પછી આપણે અગ્નિ સંસ્કાર કરવા લઈ જવા પડે. પણ એ સંત તુકારામ ડાયરેક્ટ વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જતા રહ્યા. કોઈ જીવને ભગવાનના ધામમાં જવું હોય ને તો વૈકુંઠના પહેલા છે ને વિરજા નદી આવે છે, અને એ વિરજા નદી શું છે? આ હરિદ્વારમાં જે ગંગા નદી છે ને એ વિરજા નદી છે. એટલે એને વિરજા નદીમાં સ્નાન કરાવી, પવિત્ર કરી અને પછી એને વૈકુંઠમાં મોકલવામાં આવે છે જીવને. આવો બધા નિયમો છે. પણ આ જે ભક્તિના નિયમો છે ને, જે ભજન કરે ને દિવ્ય બની જાય છે ને, એને કોઈ નિયમ લાગુ પડતા નથી. સંત તુકારામ એ જ વિમાનમાં બેઠા ને બધા લોકો જોવા માંડ્યા અને બધા લોકોના આંખમાં આંસુ આવી ગયા કે અમારી સાથે આ સંત રહેતા પણ અમે એને ઓળખી શક્યા નહીં. અને બધા રોવા માંડ્યા. અને સંત તુકારામ બધાને શું કહે છે? આવજો. આખું ગામ સ્તબ્ધ બની ગયું, દુખી થઈ ગયું કે આવા સંત તુકારામ અમારા ગામના હતા પણ અમે એમને ઓળખી ન શક્યા. અને એ ભગવાનના ધામમાં પહોંચી ગયા. એટલે
આપણે પણ એવું જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. કોઈ ભલે આપણને ગમે તે કહે, પણ આપણે આપણી રીતે સારા માર્ગે રહી અને ભક્તિ કરી અને ભગવાનના ઘરે જવાની ઈચ્છા રાખવી જોઈએ. ધ્રુવ મહારાજ એ પણ સદેહે ભગવાનના ધામમાં ગયા અને ધ્રુવ મહારાજને વિમાનને સ્ટોપ કરાવી દીધો કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કે શું થયું? મારી માતા સુરુચિ ક્યાં છે? સુરુચિ કે જેણે મને ફેંકી નાખ્યો તો, ધટકાર્યો તો, અને એને જ એની કૃપાથી આજે હું છે ને મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એ ક્યાં છે? બેટા, તારા આગળ પહેલા પણ છે ને જોઈ લે, વિમાનમાં જઈ રહી છે તારી માતા સુરુચિ. એટલે કે છે કે એક કુળની અંદર એક પણ જો ભગવાનનો ભક્ત થઈ જાય અને એ ભગવાનની ભક્તિ કરીને વૈકુંઠમાં પહોંચી જાય તો એની 21 પેઢીને પણ તારી નાખે છે. આવી રીતે આપણા શાસ્ત્રોમાં, વેદોમાં વર્ણન છે. એટલે દરેક ભક્તોને નિવેદન કે આપણે એવું શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. જાગ્યા ત્યાંથી સવાર, બસ હવેથી એક નક્કી કરી લેવું જોઈએ કે હવે રોજની હું 2 માળા કરીશ, 3 માળા કરીશ, ભગવાનનું નામ લઈશ. અહીંયા કોઈને કોઈ જોર જબરી કે જબરજસ્તી નથી. તમને કદાચ એમ લાગે કે મારે હરે કૃષ્ણની માળા નથી કરવી, તો તમે ભોળાનાથની કરો, શિવજીની કરો, રામની કરો, કૃષ્ણની કરો. તમને જે પણ મંત્ર ફાવે, તમારી જેમાં શ્રદ્ધા હોય તમે એ વસ્તુમાં તો આગળ વધો. એવું કોઈ નથી કહેતા કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ વેદોનો મંત્ર છે અને એના મારી પાસે 1000 પુરાવા છે. આ મોબાઈલની અંદર છે, 1000 પુરાવા છે. જે વેદ તમે કહો, મહાભારત કહો કે રામાયણ કહો કે ભગવદ્ ગીતા કહો, કોઈ પણ શાસ્ત્રની અંદર ભગવાનના નામ સિવાય આ જીવાત્માનું કલ્યાણ નહીં થાય. એટલા પુરાવા છે આપણી પાસે. એટલે તમને જે પણ નામમાં શ્રદ્ધા હોય, જે પણ ઈષ્ટ દેવમાં શ્રદ્ધા હોય, તમે એ માર્ગમાં તો આગળ વધો. બસ આવી રીતે જીવન વેડફી નાખશો ને તો ફરીથી આવો મનુષ્ય અવતાર નહીં મળે. વારે વારે મનુષ્ય દેહ ફરી ના મળે, એટલું તમે સમજી લેજો. સંતો તો આપણને સત્સંગ કરીને આપણા ઘર આંગણે આવીને આપણને સમજાવીને જાય, પણ આપણે અંદરથી બારીને બારણા બંધ રાખશું તો નુકસાન સંતોનું નથી. એ તો એની પ્રગતિમાં, એના આનંદમાં રહેશે, પણ નુકસાન આપણું છે કે આપણે આટલું બધું સાંભળીએ છીએ, જીવનમાં બધી વસ્તુ આપણે અંદર સત્સંગ હોય, બધું હોય, પણ ઉતારતા ન હોય તો લોસ, નુકસાન આપણું છે. અને જ્યારે એ જીવાત્મા, જે વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો અને મરીને જ્યારે એ જાય નરકમાં, તો યમરાજજીના દૂતો પણ કહે છે કે તને સત્સંગ મળ્યો તો પણ તે જીવનમાં ઉતાર્યો નહીં, એટલે આને વધુ 2 દંડા મારો. કે બીજા તો બિચારા અજ્ઞાની હતા, એને તો કોઈ સમજાવવા જતું નતું, પણ તમને તો બધા સમજાવવામાં આવતા હતા, 2 મહિને, 6 મહિને, 3 મહિને, પણ તોય તમે સમજ્યા, એટલે આને વધુ 2 દંડા મારો. પછી ઈ કે હવે ફરીથી મને મનુષ્ય અવતાર આપો. એટલે કે પછી ફિર પછતાને સે ક્યાં, જબ ચિડિયા ચુબ ગઈ ખેત. તમને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો તો, અને એ દિવસે એ વખતે તમને બુદ્ધિ પણ આપી હતી, ગીતા, ભાગવત, રામાયણ તમારી પાસે હતું, પણ તોય તમે એનો સહારો ન લીધો અને સંસારમાં જ રચ્યા પચ્યા રહ્યા. એટલે કે જેવું કરો એવું હવે તમે ભરો. એટલે તમે બધા બહુ બુદ્ધિશાળી છો. ભગવાનનું ભજન કરો, ભક્તિ કરો અને તમારા જીવનને તમે ધન્ય કરો. બસ આજની આ આખા પ્રસંગ મેં જે લીધો, જડ ભરતનું આખું જીવન ચરિત્ર, એ જડ ભરતની જે કથા જે છે ને, એ 7 દિવસની કથા છે, પણ મેં માત્ર એક સ્ટોરી, એક કથાના રૂપે મેં તમને આજે પ્રસ્તુત કરી 1.5-2 કલાક સુધી. અને એ કથાથી આપણને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી કે ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને કેવી રીતે ઉપદેશ આપે છે કે આ જીવન ભજન કરવા માટે મળ્યું છે, ભક્તિ કરવા માટે મળ્યું છે, તો એને કુકર સુકરની જેમ વેડફવું ન જોઈએ, પણ એને ભગવાનના ભજન કરી અને ભગવાનના ધામમાં લઈ જવું જોઈએ. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. હવે ભગવાનના કીર્તન થશે, આરતી થશે. આરતી કરવાની છે હોય તો લઈ આવો. તો
ભગવાનના કીર્તન થશે, પણ એના પહેલા આપણે એક માળાનો જાપ કરીશું એમના આત્મકલ્યાણ માટે. તમારે બધાને ખાલી મંત્ર બોલવાનો છે. બોલો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. આપણે જે પણ એક માળા કરશું ને એ સ્વર્ગસ્થ આત્માના કલ્યાણાર્થે આપણે બધા કરીશું. એટલે એક સ્વરે, એક જ સાથે એક સ્વરે બધા જોરથી બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। આવી રીતે આપણી એક માળા પૂરી થઈ। જે પણ લોકો માળા કરતા હોય શરૂઆતમાં પણ આ પંચતત્વ મંત્રનો જાપ કરવો જોઈએ અને માળા પૂરી થાય એના પછી પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય જે છે ને એ માળા કરો એટલે પહેલા કરવો અને પછી પણ એનો જાપ કરવો। તો આજે આપણે બધાએ ભેગા મળીને બહુ મોટો યજ્ઞ કર્યો। ભગવાનની કથા સાંભળી, ભગવાનના કીર્તન કર્યા, ભગવાનની માળા કરી, હવે આરતી થશે અને આજે બધા ભેગા મળીને આ સુંદર મોટો જે યજ્ઞ કર્યો એનું ફળ આપણે સ્વર્ગસ્થ આત્માને અર્પણ કરીને ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે એમની આત્માને સદગતિ આપો અને તમારા ચરણોમાં એમને વાસ આપો। બસ આજની કથાથી એ જ ભગવાનને પ્રાર્થના કરીએ। હવે બધા ઊભા થઈ અને બધા લોકો આરતીનો લાભ લે। જેને આરતી કરવી એ બધા આગળ આવી જાય। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम
Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Nitai Gora Hari Bol Hari Bol Hari Bol Hari Bol Hari Bol Hari Bol Hari Hari Bol Hari Bol Hari Naam Sankirtan Ki Jai Srila Prabhupada Maharaj Ki Jai अनंत कोटि वैष्णव वृंद की जय राधा कृष्ण भगवान की जय सीताराम लक्ष्मण हनुमान जी महाराज की निताई गौर प्रेमानंदे हरि हरि बोल।